હેલો ફ્રેન્ડ, એજ્યુકેશન ઇઝ માય ગોલ યુટ્યુબ ચેનલમાં હું અનિલ ડેરવાળિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાંથી એક જિલ્લો એટલે કે વલસાડ જિલ્લાનો પરિચય લેવાના છે. સાથે સાથે મિત્રો, મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે વિડીયો પસંદ આવે છે તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા. વલસાડ જિલ્લાનો પરિચય લઈએ. જિલ્લાનું જે મુખ્ય મથક છે તે વલસાડ પોતે છે. રચના ક્યારે થઈ? 1966માં સુરત જિલ્લામાંથી. વિસ્તાર 3035 ચોરસ કિમી. તાલુકાઓ આવેલા છે 6. કયા કયા? તો કે વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, વાપી અને ઉમરગામ. વિશેષતાઓ કઈ? તો કે પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે. ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં વલસાડ પ્રથમ સ્થાને આવે છે. વાપી છે તેને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં થાય છે. વલસાડનો જે વિસ્તાર છે તેને પરશુરામની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલ ગામડાઓ 434, જાતિ પ્રમાણ 1000ની સામે 926, શહેરી જાતિ પ્રમાણ 850, ગ્રામીણ જાતિ પ્રમાણ 975. કુલ સાક્ષરતા 80.94%. નદીઓ ઔરંગા, કોલક, કુંતા, પાર, દમણગંગા અને માન નદી. બંદરો કયા કયા? તો કે સંજાણ બંદર, કોલક, મરોલી, ઉમરગામ. સિંચાઈ યોજના તો કે દમણગંગા બંધ છે તે દમણગંગા નદી પર આવેલો છે. મધર ઇન્ડિયા બંધ ઉમરગામ પાસે અંબિકા નદી પર આવેલો છે. ઉદ્યોગો કયા કયા? તો કે વાપીમાં ઔદ્યોગિક વસાહત આવેલી છે. અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવાલાયક છે. વલસાડમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ સારો એવો થયેલો છે. યુનિવર્સિટી અથવા તો વિદ્યાલય કઈ કઈ છે? વન સેવા મહાવિદ્યાલય બિલપુડી, મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર. જોવાલાયક સ્થળો કયા? તો કે વલસાડની અંદર વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ હતું. વલસાડ ઔરંગા નદીના કિનારે આવેલું છે. વલસાડમાં પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર છે અને વલસાડમાં ચંદ્રિકા માતાનું મંદિર પણ આવેલું છે. તિથલનો જે દરિયા કિનારો છે ત્યાં હવા ખાવાનું સ્થળ છે અને દરિયા કિનારે સાંઈબાબાનું એક ભવ્ય મંદિર પણ જોવાલાયક છે. ઉદવાડા છે તે કોલક નદીના કિનારે આવેલું છે. ત્યાં પારસીઓની જે અગિયારી છે તે આવેલી છે. પારસીઓ જે અગિયારી છે આ તો પવિત્ર અગ્નિ છે, ઈરાનથી લાવેલા તે હજુ સુધી પ્રજ્વલિત છે. ઉમરગામમાં વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે, તે જોવાલાયક સ્થળ છે. સાથે સાથે મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે વિડીયો જો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.